હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? તો હું રિંકેશ સર સ્વાગત કરું છું તમારા દરેકનું આપના ખૂબ જ સુંદર અને સરસ મજાના એજ્યુકેશનલ પ્લેટફોર્મ સમર્પણ એજ્યુકેશન હબમાં. તો બાળકો, તમારી ફર્સ્ટ એક્ઝામ પૂરી થઈ ગઈ છે અને ઘણા સમયથી આપણા ક્લાસ નથી આવ્યા. તો હવે આજથી આપણે શુભ શરૂઆત કરીએ છીએ મેથ્સના ક્લાસની. તો આજે આપણે મેથ્સમાં ધોરણ 11 મેથ્સ એનસીઆરટીમાં ન્યૂ ચેપ્ટર સ્ટાર્ટ કરી દઈએ છીએ. તો ફર્સ્ટ સિલેબસમાં તમારા 1 થી 8 ચેપ્ટર હતા અને એ આપણા પૂરા થઈ ગયા છે. અને આજથી આપણે 9મું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું, બરાબર છે? અને લગભગ બધાની સ્કૂલમાં કંઈક સિલેબસ આ જ રીતે હશે કે 9, 10, 11 એવી રીતે લાઇનમાં જ હશે. તો હવે તમારી જે સેકન્ડ ટર્મની એક્ઝામ છે તે જાન્યુઆરીના એન્ડમાં એકોર્ડિંગ ટુ જે બોર્ડનું કેલેન્ડર છે, ગુજરાત બોર્ડનું કેલેન્ડર, તો એ પ્રમાણે તમારી સેકન્ડ એક્ઝામ 27 જાન્યુઆરીએ આવશે. અને સેકન્ડ એક્ઝામ પ્રમાણે આપણે કેટલા ચેપ્ટર ચલાવવાના આવશે? તો 9, 10, 11, 12, 13 ચેપ્ટર જેવા આપણે આવશે. 14, 15 અને 16 લગભગ વાર્ષિકમાં હશે, એટલે વાર્ષિકમાં તો આખો જ સિલેબસ આવશે. તમારી સેકન્ડ ટેસ્ટમાં બી આગળના 1 થી 8 ચેપ્ટર આવશે, પણ એ 1 થી 8 ચેપ્ટરમાંથી 50 માંથી 15 માર્કનું પૂછાય અને 35 માર્કનું સેકન્ડ ટર્મમાંથી પૂછાય. જ્યારે વાર્ષિકમાં એવું નહીં સમજતા કે છેલ્લા 3 ચેપ્ટર છે, 80 માર્કનું પેપર છે, તો 80 માંથી 50 માર્ક્સનું તો એ 3 માંથી જ આવશે, બાકીના 30 માર્કનું પહેલા બીજાના સિલેબસમાંથી. વાર્ષિકમાં એવું નહીં હોય. વાર્ષિકમાં બધા ચેપ્ટરને ઇક્વલી પૂછવામાં આવે, બધા ચેપ્ટરમાંથી. એટલે વાર્ષિકમાં પાછું ત્રિકોણમિતિ તમારા માટે ઇમ્પોર્ટન્ટ થઈ જશે. આ જે ચેપ્ટર છે શ્રેણી અને શ્રેઢી, તે પણ ઇમ્પોર્ટન્ટ છે. આમાંથી પણ 3 માર્કના દાખલા પૂછી શકાય. 5 માર્કના નોર્મલી આમાંથી નથી પૂછાતા, પરંતુ 5 માર્કને લાયક પણ આમાંથી ઘણા બધા દાખલા છે. લગભગ આમાંથી મારે જોવું પડશે, મને પણ એક્ઝેક્ટ યાદ નથી. આમાંથી અથવા રેખાવાળું ચેપ્ટર છે તેમાંથી કોઈ એકમાંથી 5 માર્કનો દાખલો પૂછાય છે. ચેપ્ટર લાંબુ છે, આ ઘણા બધા સ્વાધ્યાય છે, સમય લાગશે આ ચેપ્ટરમાં, પણ મજા આવશે. સરસ ચેપ્ટર છે. ચેપ્ટરનું નામ છે શ્રેણી અને શ્રેઢી. ઓકે, તો શ્રેણી વિશે તો તમે 10મા ધોરણમાં ભણ્યા. સમાંતર શ્રેણી યાદ છે ને? સમાંતર શ્રેણી ચેપ્ટર. તો આ ચેપ્ટરમાં શ્રેણી અને શ્રેઢી ચેપ્ટરમાં આખું સમાંતર શ્રેણી પાછું આવશે. આપણું બીજું સ્વાધ્યાય કયું? 9.2. તો સ્વાધ્યાય 9.2 આખું સમાંતર શ્રેણીનું જ છે. હવે તમને છે ને 10મામાં સાબિત કરવાના દાખલા નહીં આવતા હતા, પણ અહીંયા થોડાક સાબિત કરવાના કેટલાક દાખલાઓ આવશે, બરાબર? થોડાક હાઈ લેવલના દાખલા આવશે, જે તમને એકચ્યુઅલી 10મા ધોરણના બાળકોને દાખલા હેવી લાગશે, પરંતુ અત્યારે તમને તમારા લેવલ પ્રમાણે સિમ્પલ દાખલા લાગશે, ઇઝી લાગશે. ઓકે, તો આપણે ચેપ્ટરને બેઝિક થી ભણીએ એકદમ પ્રોપરલી. તૈયાર બધા? સ્ટાર્ટ કરી દઈએ આપણે. ચાલો, તો આપની સાથે લાઈવ ક્લાસમાં છે રિશિત. હાઈ સર, હેલો રિશિત. સાથે છે ભાર્ગવ, પછી છે અદમ અહેમદ. ચાલો, લાઈવ ક્લાસના દરેક બાળકોને હેલો. ચાલો, સ્ટાર્ટ કરીએ છીએ આપણે. તો શ્રેણી અને શ્રેઢી બાળકો, આ જે શ્રેણી અને શ્રેઢી છે તેનો ઉપયોગ આપણે વ્યવહારમાં કોઈ જગ્યાએ કરતા તો હોઈએ છે. નોર્મલી જ્યારે પણ વસ્તુનો જથ્થો આવી જાય, બરાબર, સામાન્ય રીતે આપણે એવું માનીએ છીએ કે જથ્થામાં રહેલ વસ્તુઓ પ્રથમ સભ્ય, દ્વિતીય સભ્ય, તૃતીય સભ્ય સ્વરૂપે છે. જ્યારે ઘણી બધી વસ્તુનો જથ્થો હોય તો આ પહેલી વસ્તુ, આ બીજી વસ્તુ, આ ત્રીજી વસ્તુ, આવી રીતના આપણે એને નંબર આપતા હોઈએ છીએ, પહેલી, બીજી, ત્રીજી, એવી રીતના, બરાબર. તો આ નંબરિંગની પ્રોસેસ જ એક પ્રકારની શ્રેણી છે જેનો આપણે વ્યવહારમાં ઉપયોગ કરીએ છીએ. પછી જુદા જુદા સમયે માનવની વસ્તી. હવે માનવની વસ્તી હાલમાં 2022 ચાલે છે, આપણા ઇન્ડિયાની વાત કરીએ તો કદાચ અંકિતાને ખબર હશે કેટલી માનવ વસ્તી છે આપણા ઇન્ડિયામાં? 100 કેટલા કરોડ? 125 કરોડ ના, વધારે હશે, 139 કરોડ માની લેવો કે 140 કરોડ છે હાલમાં 2022માં ભારતની વસ્તી. તો હવે આ જે વસ્તી છે તે વધે છે, સમય જાય તેમ તેમ વધે છે, બરાબર. બધા લોકોના મેરેજ થાય ને બધું થાય તો વસ્તી તો વધવાની જ છે. અને નોર્મલી એવું જોવા મળે કે મેરેજ થાય બાળકોનો જન્મ થાય એની સામે મૃત્યુ દર ઓછો હોય છે, આવું એસએસમાં તમને ભણવામાં આવે છે. તો વસ્તી તો દર વર્ષે વધ્યા જ કરે છે. તો આ વસ્તીનો જે આંકડો તમે દર વર્ષે એનાલિસિસ કરો ને તો એ પણ એક પ્રકારની શ્રેણી બનાવે. હા, પણ એ શ્રેણી સમાંતર શ્રેણી બનાવે એવું નહીં સમજતા, બરાબર છે.
શ્રેણીના પણ તમે અહીંયા જુદા જુદા પ્રકાર સમજશો. જો અહીંયા આપણા ચેપ્ટરનું નામ શ્રેણી અને શ્રેણી છે, આપણા ચેપ્ટરનું નામ સમાંતર શ્રેણી નથી. અહીંયા આપણે શ્રેણીમાં સમાંતર શ્રેણી તો ભણવાની છે, પરંતુ સમાંતર શ્રેણી સિવાયની પણ કેટલીક શ્રેણી ભણવાની છે. ઓકે, ચાલો એ બધું આપણે ભણીશું જેમ જેમ આવશે તેમ તેમ કઈ કઈ શ્રેણી આવશે. બેક્ટેરિયાની સંખ્યા, હવે માની લો કે કોઈ દ્રાવણ હોય અથવા માની લો કે તમે પેલું શું કહેવાય સવારે ઈદરા બનાવો તો રાતના આઠવું પડે ને, તો એમાં બેક્ટેરિયાના લીધે આઠો આવે છે. તો બેક્ટેરિયા જ્યારે તમે આઠો મીન્સ કે જ્યારે બધું કર્યું મિક્સ કર્યું પ્રોસેસ ઈનો નાખ્યો ને જે કઈ બી પ્રોસેસ કરી ત્યારે બેક્ટેરિયા બહુ ઓછા હોય છે. પછી બેક્ટેરિયા અંદર જે કઈ પણ બેક્ટેરિયા પ્રવેશ પામે વાતાવરણમાંથી પછી બેક્ટેરિયાનું પ્રજનન કાર્ય ચાલુ થાય અને બેક્ટેરિયાની સંખ્યા ધરાધર વધતી જાય. બરાબર, બેક્ટેરિયાની સંખ્યા બહુ ઝડપથી વધે, કલાકમાં ડબલ ટ્રિપલ થઈ જાય, પછી 2 કલાકમાં તો 500 ગણા બી થઈ જાય. બેક્ટેરિયાની સંખ્યા અમુક સ્ટેજ એવો આવી જાય ને તો ધરાધર વધવાની ચાલુ થઈ જાય અને પછી કાર્બન ડાયોક્સાઇડના પરપોટા નીકળવા માંડે. બરાબર, આવું જ થાય ને આઠો આવવાની પ્રક્રિયામાં. એટલે આવી કઈક પ્રક્રિયા, તો બેક્ટેરિયાની જે સંખ્યા વધે છે, બરાબર, તો આ બેક્ટેરિયાની સંખ્યા પણ એક પ્રકારની શ્રેણી બનાવે છે. હવે તમે તો નોર્મલી બેક્ટેરિયા ગણવા તો બેસતા નથી, એટલે તમે કહેશો કે સર અમે તો વ્યવહારમાં બેક્ટેરિયાથી દૂર ભાગીએ છીએ. અમે સર કોરોનાથી બહુ દૂર ભાગ્યા, માસ્ક પહેર્યું, આ કર્યું તે કર્યું, છતાં પણ કોરોના કેવો ફેલાઈ ગયો. બરાબર, ચાલો ઓકે. તો બેંકમાં જમા કરાવેલા પૈસા, હા સર પૈસા તો મેઇન વસ્તુ છે, પૈસા તો આપણે વધવા જ જોઈએ. એટલે તમે બેંકમાં મૂકતા હોય, નોર્મલી સૌથી સેફ બેંક અને પોસ્ટ ઓફિસમાં તમે પૈસા મૂકતા હોય, એમાં પણ જાત જાતના ખાતા હોય, તો પૈસા વધે. આજે તમે 50 રૂપિયા, 50 નહીં ચાલો 5000 મૂક્યા, બરાબર, તો 1 વર્ષ પછી અમુક વધી જાય. એક દિવસમાં નહીં વધે, 6 મહિને વ્યાજ આવે, 6 મહિના પછી વર્ષ પછી પૈસા વધે. તો એ પણ એ પૈસા થોડા સમય વધતા જાય. તો એ પૈસાની જે વધવાની પ્રોસેસ છે તે પણ એક શ્રેણી બનાવે છે. શું બનાવે છે બાળકો? શ્રેણી બનાવે છે. વસ્તુના ઘસારાની કિંમત, તમે એક નવી સાયકલ લીધી, બરાબર, વર્ષ પછી તમે એને વેચવા ગયો, આજે તમે સાયકલ લીધી કેટલાની? 10,000ની, તો વર્ષ પછી તમે એને વેચવા જાઓ તો એ સાયકલની કિંમત કદાચ 6,000 થઈ જાય અથવા 7,000 હોય, 10,000 ના 7,000 ઘટે ને. 2 વર્ષ પછી તો 7,000 ના 4,000 થઈ જાય અથવા 5,000 થઈ જાય. એટલે આ એક પ્રકારનો ઘટાડો થાય વસ્તુની કિંમતમાં પણ જેમ જેમ જૂની થાય. કેમ કે ઘસાઈ જાય, તમે વાપરી એટલે ઘસાઈ ગઈ કહેવાય. મોબાઈલ તમે નવો લીધો, પછી નવો મોબાઈલ 2 દિવસ પછી તમે વેચવા જાઓ તો મોબાઈલમાં તો કેવું થાય કે 40% પ્રાઇસ તૂટી જ જાય. આજે મેં મોબાઈલ લીધો આઈફોન 1 લાખનો અને 2 દિવસ પછી વેચવા જાય તો 80,000 80,000 કે 70,000 જેવા કઈક આવે. બરાબર ને? આવું બધું, આ તો એક્ઝામ્પલ આપ્યું મેં. મારો ફોન તો બિચારો જો ને કેવો થઈ ગયેલો છે, અહીંયાથી તૂટી ગયો, અહીંયાથી તૂટી ગયો, બધું તૂટી ગયું. ફરવા ગયેલો તો થોડોક તૂટી ગયો, ગ્લાસ તૂટી